હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 ની ચર્ચા કર્યા બાદ હવે આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. હવે થર્મોડાયનેમિક્સ ની અંદર છે ભાઈ, જો ખાલી 2 થી 3 રાશિઓ સમજાઈ ગઈ હોય ને એની બેઝિક વાતો, તો બહુ સમજવું ઈઝી પડે. એટલે થર્મોડાયનેમિક્સ ની અંદર ખાસ યાંત્રિક ઉર્જા, કાર્ય અને ઉષ્મા ઉર્જા વચ્ચેના ડિફરન્સ ખબર પડી જાય, એની સાથેના રિલેશનો ખબર પડી જાય તો તમને બહુ ઈઝી પડે. થર્મોડાયનેમિક્સ તમે કેમિસ્ટ્રીની અંદર પણ ખૂબ સારી રીતે ભણી ચૂક્યા છો. તો આપણે શરૂ કરીએ આપણો આજનો લેક્ચર થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સની અંદર શરૂઆતની અંદર આપણે જોઈએ તો ત્રણ વસ્તુઓની વ્યાખ્યા કે આંતરિક ઉર્જા, ઉષ્મા અને યાંત્રિક ઉર્જા અને કાર્ય કોને કહેવાય છે. તો સૌથી પહેલા તો જો આંતરિક ઉર્જા. હવે આંતરિક ઉર્જા છે એ શું છે? કોઈ પણ દ્રવ્યની અંદર સંગ્રહાયેલી કાર્ય કરવાની ક્ષમતા, જેને તમે આગલા ચેપ્ટરની અંદર એની સ્થિતિ ઉર્જા કહેતા હતા, પણ અહીંયા એ રીતે લેવામાં નહીં આવે. સ્થિતિ ઉર્જાના ફોર્મમાં નહીં લઈ શકાય આપણે. એની આંતરિક ઉર્જા મતલબ કે એના કદ, એના તાપમાન, એના દબાણમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવે અને ઈ વાયુના અણુઓમાં સંગ્રહાયેલી કંઈક કામ કરવાની ક્ષમતા ગણાશે. એની પછી ઉષ્મા. હવે તમને મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ ક્લિયર કર્યું હતું ભાઈ કે ઉષ્મા અને તાપમાન જે છે એ બંને અલગ રાશિઓ છે. ઉષ્મા છે અને તાપમાનની બે વચ્ચેનો ખાસ મેં સંબંધ સમજવાનો કીધો હતો, કેમ કે જ્યારે પણ આપણે તાપમાનની ચર્ચા કરીએ એટલે બધા તાપમાન અને ઉષ્માને મિક્સ કરે. તાપમાન છે એ માત્ર કોઈ પણ પદાર્થની કોઈ એક પોઈન્ટે ભૌતિક સ્થિતિ દર્શાવે છે, જ્યારે ઉષ્મા છે એ શું દેખાડે છે કે ઈ એટ ટેમ્પરેચર કે ઈ એટ પોઈન્ટે એની અંદર સંગ્રહાયેલી ઉર્જા છે, એના પર કે એના દ્વારા થતા કાર્ય દરમિયાન સંગ્રહાયેલી ઉર્જા છે. ખાસ આ બે વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. તો એનો મતલબ એમ થાય કે પદાર્થ છે ઈ તાપમાન ધરાવી શકે પણ ઉષ્મા ઉર્જા છે ઈ ધરાવી ન શકે. કેમ કે ઉર્જાનું હંમેશા શું થતું હશે? કન્વર્ઝેશન થતું હશે એક ટાઈપ ઓફ એનર્જી થી બીજી ટાઈપ ઓફ એનર્જીમાં. તો ખાસ આ તાપમાન અને ઉષ્મા વચ્ચેનો સંબંધ સમજવાનો છે. પછી યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા અને કાર્ય બે વસ્તુ આપણને ખબર છે કે જ્યારે પદાર્થમાં ઉષ્મા ઉર્જાનો ફેરફાર કરવામાં આવે અને જે કંઈ આઉટપુટ કાર્ય મળે છે એ કેવા સ્વરૂપમાં? આંતરિક ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થયું કહેવાય. તો આંતરિક ઉર્જા કોને કહેતા હતા? કે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જાને વાયુમાં રહેલી ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. મેં કીધું ને અહીંયા આપણે આંતરિક ઉર્જાને સ્થિતિ ઉર્જા જેવી ગણી છે, પણ સ્થિતિ ઉર્જા સાથે સરખાવશું નહીં. અહીંયા વાયુના અણુઓ છે એ કોઈ એક માધ્યમની અંદર, માનો કે અત્યારે રૂમની અંદર ઘણા બધા વાયુના અણુઓ છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ એનું પરિણામી વેગમાન છે એ શું થાય છે? શૂન્ય થાય છે. કેમ કે બધાની ડિરેક્શન કેવી છે? જુદી જુદી છે. એટલે એનું પરિણામી વેગમાન શૂન્ય થાય છે. તો એની કુલ ગતિ ઉર્જા છે એ અચળ રહે છે એમ કહેવાય. હવે જો અહીંયા રહેલા વાયુના અણુઓની ગતિ ઉર્જા વધારે હોય તો મને ખબર છે ભાઈ જુદી જુદી ઘણી બધી રાશિઓનો ઉપયોગ કરી શકું. એનું કદ ઘટાડીને કંઈક ગતિ ઉર્જામાં ફેરફાર કરી શકું. કદ ઘટાડી શકે, દબાણ વધશે, દબાણ વધવાના આધારે કંઈક ફેરફાર કરી શકીશ. એને અકોર્ડિંગ તાપમાન ચેન્જ થશે તો તાપમાન ચેન્જ થશે તો એની ગતિ ઉર્જા જે છે એ ચેન્જ થશે. એની પછી ઉષ્મા કે તંત્ર અને પરિસર વચ્ચે માત્ર તાપમાનના તફાવતના કારણે થતા ઉર્જાના વિનિમયને ઉષ્મા કહે છે. તંત્ર અને પરિસર, જે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે વાત કરી કે તંત્ર કોને કહેવાય અને પરિસર કોને કહેવાય? જેના પર કાર્ય થતું હોય ઈ બોડી આપણું તંત્ર થયું કહેવાય. અને ઈ બોડીની આસપાસનું એટમોસ્ફિયર, વાતાવરણ, જેને આપણે શું કહીએ છીએ? પરિસર. અને તંત્ર અને પરિસરને જુદી પાડતી હદ, જેને આપણે પરિસીમા કીધું. બરોબર? તો એ નાની અમથી બેઝિક વાતો તમને ખ્યાલ છે. તો ભાઈ તંત્ર અને પરિસર વચ્ચે માત્ર તાપમાનનો ફેરફાર હોય, મતલબ માનો કે બરફને એક નોર્મલ ટેમ્પરેચરે લઈ આવું છું, તો બરફ અને વાતાવરણ વચ્ચે તાપમાનનો તફાવત છે, તો ઈ તાપમાનના તફાવતના કારણે બરફ છે શું કરશે? વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે. તો ઈ વાતાવરણમાંથી જે ઉર્જા મેળવે છે એ ઉર્જા છે એની ઉષ્મા ઉર્જા છે. ઈ ક્યાં સુધી ઉર્જા મેળવશે ભાઈ? કે જ્યાં સુધી એનું સંતુલન નહીં થઈ જાય વાતાવરણના તાપમાનની સાથે, ત્યાં સુધી ઈ ઉષ્મા ઉર્જા છે એ મેળવશે. તંત્ર જો ઉષ્માનું શોષણ કરે તો તેની શોષાતી ઉષ્માને ધન, અને જો તંત્ર ઉષ્મા ગુમાવે તો તેને ઋણ કહેવામાં આવે. મતલબ કે આપણે બરફવાળો કિસ્સો લીધો, એની અંદર જુઓ બરફ શું કરે છે? ઉષ્મા મેળવે છે, એટલે એને મેળવેલી ઉષ્મા ધન કહેવાય છે. જ્યારે વાતાવરણ છે એવું કરે છે, ઉષ્મા ગુમાવે છે.
વાતાવરણ ઉષ્મા ગુમાવે છે મતલબ એને શું કહેવામાં આવશે એને એના દ્વારા ગુમાવાતી ઉષ્મા કેવી લેવામાં આવશે ઋણ લેવામાં આવશે એની પછી આપણે જોઈએ કે ભાઈ AI દીપલી 2002 ની અંદર આવી થિયોરેટિકલ વાત પૂછાઈ ગઈ કે LPG સિલિન્ડરના સિલિન્ડરને એક વાહનમાં મૂકેલો છે આ લારી અચળ ઝડપે ગતિ કરે છે તો આ ગેસના અણુઓનું તાપમાન હવે જો તમને એમ થાય અણુઓની ઝડપ વધશે તો તાપમાન સાથે ફેર પડશે આપણે આગળ જતા વાયુના ગતિવાદની અંદર VRMS ને તાપમાન સાથે સંબંધ મેળવવાના છીએ પણ આપણે અહીંયા શું ક્લિયર કરીએ કે ભાઈ માનો કે કોઈ એક સિલિન્ડર છે આ સિલિન્ડરની અંદર વાયુના અણુઓ ઘણા બધા છે એ પોતપોતાની રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા છે બરોબર તો આની અંદરનું ખાસ આની અંદરનું કુલ વેગમાન છે એ p બરાબર થતો છે 0 થતું છે પણ જો આ આખું પાત્ર અથવા એમ કહેવાય કે આખું સિલિન્ડર ગતિ કરતું હોય કોઈ v વેગથી તો આ સિલિન્ડરને કંઈક પોતાનો વેગમાન હશે પણ સિલિન્ડરના વેગમાનના કારણે એની આંતરિક ઊર્જામાં કંઈ ચેન્જીસ થતો નથી આંતરિક ઊર્જામાં ફેરફાર નથી થતો મતલબ કે આના તાપમાનમાં પણ કંઈ ફેરફાર થશે નહીં મતલબ આ જે અંદરનું તાપમાન છે T છે એ કેવું રહેશે અચળ રહેશે ભાઈ કે નહીં બાકી તમે આની આ વસ્તુ નોર્મલ વિચારો ભાઈ કે આપણા ઘરે ગેસનો બાટલો દેવાવાળા આપણી એજન્સી છે એ તો ક્યાંથી ગતિ કરતા કરતા હું સ્પીડથી ગતિ કરતા કરતા આવતો હોય તો આપણી પાસે તો ગરમા ગરમ બાટલો પહોંચે ને જો તાપમાન વધતું હોય તો પણ એવું થતું નથી કેમ કે એનો પરિણામી અંદરનો બધાનો વેગમાન જે છે એ કેવો રહેશે અચળ રહેશે વેગમાન અચળ રહેશે મતલબ વેગ અચળ રહેશે મતલબ એનું તાપમાન પણ કેવું રહેશે અચળ રહેશે સિમ્પલ વાત છે એની પછી અચળ તાપમાને વાયુનું સંકોચન કરતા વાયુ પર થતા કાર્યનું સૂત્ર હવે આપણે જે આ પ્રકારની રચનાઓ છે એ જોઈ કે એક સિલિન્ડરની અંદર અથવા એક પિસ્ટન જેવી રચના આપણે કરી જેની અંદર કોઈ મ્યુ મોલ વાયુ ભરી દીધો આદર્શ વાયુ આપણે તમને આની પહેલા પણ કીધેલું છે કે આદર્શ વાયુ ઈ માત્ર એક કલ્પના છે કીધું હતું ને કે આદર્શ વાયુ એક ખૂબ મોટો જબર ફાંકો છે ખરેખર આદર્શ વાયુ જેવી પરિસ્થિતિ દર્શાવતો વાયુ રિયલમાં ક્યાંય અવેલેબલ છે નહીં મતલબ વાસ્તવિક વાયુઓ જે છે ઈ કાંઈ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતા નથી પણ એને આદર્શ વાયુની સાપેક્ષે આપણે વાસ્તવિક વાયુઓને સમજીએ છીએ બરાબર તમે P બરાબર μRT સમીકરણો છે એ કેમિસ્ટ્રીની અંદર ધોઈ નાખ્યા સમીકરણો વાપરી પણ ઈ આદર્શ પરિસ્થિતિ ની સાપેક્ષે આપણે રિયલ વાયુઓને ગણીએ છીએ ક્લિયર તો માનો કે કોઈ પિસ્ટનની મદદથી પહેલા પિસ્ટન અહીંયા હોય ભાઈ જ્યારે પિસ્ટન અહીંયા છે ત્યારે આ તંત્ર જે છે એની અંદર રહેલું પ્રેશર P હોય P1 હોય અને કદ V1 હોય હવે જ્યારે પિસ્ટનને હું ડેલ્ટા x જેટલું અંદરની તરફ સ્થાનાંતર કરાવું છું મતલબ જો હું કામ કરું છું ખાસ સમજો જો કોઈ તંત્ર ઉપર હું કાર્ય કરું તો મારા દ્વારા થતું કાર્ય ધન થશે અને ઈ તંત્ર દ્વારા થતું કાર્ય કેવું થશે ઋણ થશે કેમ કે ઈ તંત્ર છે ઈ મને રિપલ ફોર્સ આપશે કંઈક એનાથી ઓપોઝિટ બળ આપશે અને જો તંત્ર કંઈક કાર્ય કરે અને રિપલ ફોર્સ હું આપું તો એને શું કહેવાશે તંત્ર દ્વારા થતું કાર્ય ધન પણ મારા દ્વારા થતું કાર્ય ઋણ થશે એટલે ખાસ યાદ રાખવાનું જો હું કાર્ય કરતો હોઉં તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન પરંતુ તંત્ર દ્વારા થતું કાર્ય કેવું થશે ઋણ થશે તો અહીંયા હું કરું છું હું ફોર્સ આપું છું એટલે મારા દ્વારા થતું કાર્ય ધન ડેલ્ટા x બરાબર f ડેલ્ટા w કરો સોરી f ડેલ્ટા x કરો તો એ તમને મારા દ્વારા થતું કાર્ય મળશે પણ મારે અહીંયા શોધવું છે કે વાયુએ કેટલું કાર્ય કર્યું જે કેવું મળશે ઋણ મળવાનું છે તો માનો કે અહીંયાથી પિસ્ટનને દબાવ્યો એટલે ઓબવિયસ વાત છે કે આનું કદ ઘટ્યું તો માનો કે કદ ઘટીને V2 થઈ ગયું અને પછી પ્રેશર થઈ ગયું P2 તો હવે એઝ વેલ વી નો કે ભાઈ P2 ગ્રેટર ધેન P1 થશે એન્ડ V1 ગ્રેટર ધેન V2 થશે કદ ઘટ્યું છે અને પ્રેશર છે શું થયું છે વધ્યું છે તો તમે સમતાપી વક્ર તાપમાન અચળ આ દરમિયાન તાપમાન અચળ રાખવા માટે અહીંયા એક સ્પેશિયલ વ્યવસ્થા આપણે કરી દીધી કે આને અકોર્ડિંગ જ્યારે તમે પ્રેશર વધારશો અથવા તો કદ ઘટાડશો ત્યારે ખરેખર અંદરના વાયુમંડળનું તાપમાન છે શું થશે વધશે વધશે કે નહીં તો ઈ જે તાપમાન વધે ઈ તાપમાનને સુવાહક સળિયાની મારફતે આપણે ઈ તાપમાનને બહાર કર્યું અને જે પ્રક્રિયા છે એ આપણે અચળ તાપમાને મેન્ટેન કરી તો અચળ તાપમાને મેન્ટેન કરી હોય તો એ પ્રક્રિયા P વર્સિસ V તમે આદર્શ વાયુ માટે P બરાબર μRT મલ્ટીપ્લિકેશન સૂત્ર ઘસી નાખ્યું તો P બરાબર μRT ની અંદર જે આપણને ખબર છે તાપમાન અચળ છે
આ રેન્ડમ કોન્સ્ટન્ટ અચળ છે મ્યુ, y નો મોલ અચળ છે, y નો મોલ કઈ થોડા ઘટે છે નથી, તો આનો મતલબ એમ થાય કે p proportional to 1/v, તો p proportional to 1/v નો આલેખ છે એ તમને કેવો મળશે? આવો મળશે સમતાપી વક્ર માટે. ક્લિયર ભાઈ? તો આ વસ્તુ તમે આરામથી સમજી શકો. પણ મારા દ્વારા તો કાર્ય w શું થશે? જો w તમને અહીંયા મળશે એને સંકલનનો p ડેલ્ટા v, ક્યાં તાપમાન ક્યાંય કરો છો v1 થી v2 સુધીનું, તો તમે તાપમાનની ભાષામાં પણ આને આવી રીતે લખી શકો mu RT ln v2/v1. પણ આપણે ભાઈ છે ને કાર્યનું આ સૂત્ર છે ને ખાસ યાદ રાખવાનું છે p ડેલ્ટા v, અથવા તો w જો અચળ તાપમાને ન હોય પ્રક્રિયા તો p ડેલ્ટા v લખી શકાશે w mu r ડેલ્ટા t લખી શકાશે, કેમ કે p ડેલ્ટા v mu r ડેલ્ટા t થાય ને, mu ને આ તો અચળ છે તો આમાં જો ડેલ્ટા v નો તફાવત હોય તો આમાં કેટલો તફાવત હોય? ડેલ્ટા t જેટલો. એટલે આ વસ્તુ છે એ ખાસ આપણે યાદ રાખશું. સિમ્પલ ભાઈ. તો આ અચળ તાપમાન માટે p mu r t ln v2/v1 મળશે. હવે અચળ કદે થતું કાર્ય કેમ કે હવે એના એક સમીકરણમાં આપણે વાત કરીએ કે આ જે વાત મળી એ મને કોને મળી? t અચળ હતો. હવે જો કદ v અચળ હોય તો મતલબ શું થાય કે ડેલ્ટા v 0 થઈ જાય ભાઈ. તો ડેલ્ટા v 0 તો w શું થઈ જાય? 0 થઈ જાય, કેમ કે w તમારી પાસે શું છે? p ડેલ્ટા v છે. જો કદમાં જ કઈ ફેરફાર ન થાય તો કાર્ય શું થયું કહેવાય? 0 થયું કહેવાય. હવે એનાથી બીજી વાત કે જો હું પરિસ્થિતિનો p અચળ દબાણને વાત કરું તો અચળ દબાણે કાર્ય કેટલું થશે? અચળ દબાણે w મારી પાસે છે તે p ડેલ્ટા v, દબાણ અચળ છે પણ કદ અચળ નથી, તો મને આ p ડેલ્ટા v અથવા તો આ મળી શકે p ડેલ્ટા v ની જગ્યાએ હું લખી શકશે mu r ડેલ્ટા v. એટલે ખાસ આ અચળ દબાણે અચળ કદે થતા કાર્યો છે એ ખાસ સમજવા. અચળ તાપમાને થતું કાર્ય કેટલું મળશે? p mu r t ln v2/v1 અથવા તો w p ડેલ્ટા v અથવા તો w mu r ડેલ્ટા t. અચળ કદે કાર્ય શું થઈ જશે? 0 થઈ જશે, અને અચળ દબાણે કાર્ય શું થશે? mu r ડેલ્ટા t થશે. તો સિમ્પલ વાત છે. તો એને અકોર્ડિંગ આપણે જોઈએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક આદર્શ વાયુનું કદ v0 છે. અચળ દબાણે, હવે જો તમને અચળ દબાણે કહેશે, અચળ દબાણે જેને ગરમ કરતા તેનું કદ 2v0 થતું હોય તો તેનું અંતિમ તાપમાન કેટલું થાય? હવે અચળ દબાણ માટે થતું કાર્ય આપણે ખબર છે, પણ હું તમને નોર્મલી આમ જ લઈ જાઉં ભાઈ pv mu r t, બરોબર? તો p અચળ કે છે, mu અચળ છે, r અચળ છે, તો મતલબ v proportional to t અનુસાર તમે સિમ્પલી કરી શકો v2/v1 t2/t1. તો t2 તમને મળી જાય આરામથી, t1 v2/v1 મળી જાય કે નહીં? ટેમ્પરેચર પર કેટલું થશે? ઋણ થશે. સિમ્પલ. તો એનાથી આગળ વધીએ આપણે કાર્ય માટેની આલેખ મત સમજૂતી. ખાસ સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ વાયુના કે તંત્રના કદમાં ફેરફાર કરવાથી, હવે કદમાં ફેરફાર કરવાના ઘણા બધા રસ્તા છે. માનો કે કોઈ એક આ p1 સિચ્યુએશન માંથી p2 સિચ્યુએશનમાં જવા માટે, અથવા તો જ્યારે p1 દબાણ હતું ત્યારે કદ v1 સિચ્યુએશનમાંથી v2 સિચ્યુએશનમાં જવાના ઘણા બધા રસ્તાઓ છે. ખાસ યાદ રાખજો, અહીંયાથી આપણે અવસ્થા શબ્દ સમજતા શીખશું કે ભાઈ જ્યારે પ્રેશર p1 હતું ત્યારે કદ v1 હતું, પણ જો મારે હવે કદ p1 થી ઘટાડીને p2 કરવું છે અને કદ v1 થી વધારીને v2 કરવું છે, તો એના રસ્તાઓ કયા કયા? તો કે ભાઈ એમાં તમે ઘણી બધી પ્રક્રિયાઓ કરો. અચળ દબાણે કરી શકાય, અચળ કદે કરી શકાય, અચળ તાપમાને કરી શકાય. તો એના માટેનો સૌથી પહેલો રસ્તો હું એવો લઉં કે માનો કે પહેલા હું એનું અચળ દબાણે કદ વધાર્યું અને પછી અચળ કદે હું દબાણ ઘટાડ્યું, તો પણ ઈ પોઈન્ટ પર આવ્યા કહેવાય. ખાસ સમજજો ભાઈ. પહેલા હું એવું કરી શકું કે અવસ્થા 1 થી અવસ્થા 2 સુધી જવા માટે અવસ્થા 1 એટલે શું થાય? જો આ અવસ્થા શબ્દનો જો મહત્વનો છે. અવસ્થા 1 એટલે શું થાય? કે જ્યારે દબાણ p1 હોય અને કદ v1 હોય, અને અવસ્થા 2 કઈ થઈ કહેવાય? કે જ્યારે દબાણ p2 હોય અને કદ v2 હોય. તો
પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટેના ઘણા રસ્તાઓ. પહેલા તમે શું કરો, અચળ દબાણે કદ વધારી દો, મતલબ અહીંયા શું અચળ છે, p અચળ. પછી E નું ઈ જ પ્રેશર, E ના ઈ જ કદે પહોંચ્યા પછી અચળ કદે પ્રેશર વધારી દો, મતલબ અહીંયા શું અચળ છે, v અચળ છે. પણ એનાથી તમે ઉલટું કરો કે પહેલા અચળ કદે પ્રેશર વધારી દો, સોરી પ્રેશર ઘટાડી દો, તો આ શું થયું, v અચળ. અહીંયા પછી E ના ઈ જ પોઈન્ટ થી તમે E ના ઈ જ પ્રેશરે કદ વધારી દો, મતલબ અહીંયા શું, p અચળ છે. અધરવાઇઝ એક રસ્તો એવો વપરાતો કે તાપમાન અચળ રાખી અને ડાયરેક્ટ તમે P1 થી P2 સુધી પહોંચો, તો આ જે છે એ જગ્યાએ શું અચળ છે, તાપમાન અચળ છે. હવે ભાઈ P વર્સિસ V ના આલેખની અંદર તમને ખબર પડી જાય કે P વર્સિસ V ના આલેખની અંદર ખાસ યાદ રાખો, P વર્સિસ V ના આલેખમાં આલેખનું ક્ષેત્રફળ શું આપશે, કાર્ય આપશે. આપશે કે નહીં, આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપશે આપણને, કાર્ય આપશે. તો તમે અહીંયા જોઈ જુઓ કે ભાઈ દરેક પરિસ્થિતિમાં કાર્ય કંઈક અલગ કરવું પડે છે, કાર્યનું મૂલ્ય જુદું જુદું આવે છે. મતલબ માનો કે પહેલા 1a2 પોઝિશન હું લઉં છું, તો 1a2 પોઝિશન દ્વારા થતું કાર્ય એટલું થશે, આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. પછી હું 1b2 લઉં છું, તો 1b2 દ્વારા થતું કાર્ય કેટલું છે, એટલું છે, ખૂબ ઓછું છે. પછી 1c2 લો, તો 1c2 દરમિયાન કાર્ય થતું એટલું છે. તો આપણને ખબર છે કે આપણને કઈ થર્મોડાયનેમિક પ્રોસેસ લેવી પડે કે જેમાં કાર્ય કેવું થાય, બંને એટલું ઓછું થાય. શું કામ બને એટલું ઓછું કરવું, આગળ આંતરિક ઊર્જા સમજશો એટલે વધારે ક્લિયર થશે કે કાર્ય બને એટલું કેવું થવું જોઈએ, ઓછું થવું જોઈએ. તો કાર્ય બને એટલું ઓછું કઈ સિચ્યુએશનમાં થાય છે, 1b2 સિચ્યુએશનમાં થાય છે કે નહીં. તો આપણા માટે સારામાં સારી પ્રોસેસ ઈ જ રહે કે જ્યારે અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં જવું હોય તો પહેલા અચળ કદે એનું દબાણ ઘટાડી દો અને પછી એનું અચળ દબાણે કદ વધારી દો. સિમ્પલ. તો હવે આને અકોર્ડિંગ અમુક MCQ છે એ આપણે જોશું. તો પહેલા તો ચક્રીય પ્રક્રિયા દ્વારા થતું કાર્ય છે એ ભાઈ આપણે સમજી લેવું જોઈએ કે ચક્રીય પ્રક્રિયા મતલબ શું થશે. જો કે પદાર્થ પ્રક્રિયા કરે છે અથવા એમ કહેવાય કે તંત્ર પ્રક્રિયા કરે છે, પરંતુ પ્રક્રિયાના અંતે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે. પ્રક્રિયા બાદ તંત્ર પોતાની મૂળ અવસ્થામાં પાછું આવે તો એવી પ્રક્રિયાની કેવી પ્રક્રિયા કહેવાશે, ચક્રીય પ્રક્રિયા કહેવાશે. હવે ઈ ચક્રીય પ્રક્રિયા ફોર એક્ઝામ્પલ કંઈક આવી હોય કે પહેલા આ તમારી અવસ્થા 1, પ્રેશર V1 કદ V1, તો પ્રેશર V1 કદ V1 માંથી તમે કદ વધારતા જાવ છો અને પ્રેશર છે એ શું થતું જાય, ઘટતું જશે તો હવે તમે અવસ્થા 2 સુધી પહોંચી. તો અવસ્થા 1 થી અવસ્થા 2 સુધી પહોંચવા માટે થતું કાર્ય શું થશે, આટલા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ થશે. અને પછી ઈની અવસ્થામાંથી તમે પાછો મૂળ અવસ્થામાં પાછા જાવ છો તો મૂળ અવસ્થા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલું થશે. તો કુલ કાર્ય કેટલું થયું કહેવાય, કુલ કાર્ય તમને એમ થાય કે 1a2 દ્વારા થતું કાર્ય આપણે w1 હોય અને 2b1 દ્વારા થતું કાર્ય w2 હોય, તો આપણે કુલ કાર્ય આમ લખીએ w1 w2 લખીએ ને. પણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે w1 મતલબ 1a2 પોઝિશન ઉપર જાઓ છો ત્યારે કદ વધે છે, મતલબ w1 માં કદ વધે છે. કદ વધે છે એટલે w તમને ધન મળશે. જ્યારે તમે બીજી સિચ્યુએશન જુઓ 2ba, આમાં તમે શું કરો છો, કદ v2 થી v1 તરફ જાવ છો અને પ્રેશર p2 થી p1 તરફ જાવ છો, મતલબ અહીંયા w2 ની અંદર કદ શું થાય છે, ઘટે છે. તો કદ ઘટે છે એટલે કાર્ય શું થશે, w2 ઋણ બનશે કે નહીં. ઓબ્વિયસલી તમે આની ઉપરથી જાઓ L2/L1 માંથી તો પણ તમને ખબર પડી જાય કે ડેલ્ટા v છે તમારો કેવો થશે, ઋણ થશે એટલે કાર્ય પણ કેવું થશે, ઋણ છે એવું કહેવાય. તો કાર્ય ઋણ થાય એટલે ખાસ ભાઈ ચક્રીય પ્રક્રિયામાં
ચક્રીય પ્રક્રિયામાં કાર્ય ઇઝ ઇક્વલ ટુ વધતા કદનું કાર્ય માઈનસ ઘટતા કદનું કાર્ય, અથવા તો એક સિમ્પલ વાત યાદ રાખી લેવાય કે ચક્રીય પ્રક્રિયામાં ચક્રએ ઘેરેલું કુલ ક્ષેત્રફળ બરાબર કાર્ય થશે. આનો મતલબ એવો જ છે ને, ચક્રીય પ્રક્રિયાની અંદર ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કુલ કાર્ય તરીકે કહેવાશે. તમે જુઓ તો આ W1 W2 કરો તો આ આટલામાંથી તમે આટલું બાદ કરો એટલે વધે કેટલું? એટલું જ વધે. તો મતલબ શું થાય કે ચક્રીય પ્રક્રિયાની અંદર ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપશે? આખી ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય આપશે. સિમ્પલ. તો એનાથી આગળ જઈએ તો લેવલ 2 માં કઈ આવો MCQ છે ભાઈ કે એક થર્મોડાયનેમિક અવસ્થા P1 થી V થી 2P1V અને બીજી કઈ રીતે અવસ્થા લઈ જવાની છે PV1 થી P2V1 માં જાય તો આ બંને કિસ્સામાં થતું કાર્ય શું હશે? પહેલો કિસ્સો જુઓ, જ્યારે પ્રેશર P1V થી 2P1V, તો તમે આમાં જોઈ શકો કે V અચળ છે, મતલબ પહેલી પ્રક્રિયા છે કઈ થઈ? અચળ કદે પ્રક્રિયા થઈ કહેવાય. તો અચળ કદે થતી પ્રક્રિયા માટે W શું થઈ જાય? 0 થઈ જાય. અહીંયા જ આપણે વાત કરી કે અગાઉ કે અચળ કદે થતી પ્રક્રિયા છે એ કેવી થશે? કાર્ય કેવું થશે? 0 થશે. હવે શું કરે છે? અચળ દબાણે જો PV1 થી 2V1, મતલબ બીજી પ્રક્રિયા કઈ છે? અચળ દબાણે પ્રક્રિયા છે. તો અચળ દબાણે પ્રક્રિયા શું છે? W P delta V. તો શું થઈ જશે? P delta V એટલે P delta V શું થાય છે? 2V1 થી V1 સુધીનું છે ને, તો તમને આરામથી ખબર પડી જાય W PV1 થશે. તો જોવો જોઈએ ઓપ્શન તમે આરામથી સરખાવી શકો કે પહેલી પ્રક્રિયા માટે કાર્ય શું થશે? 0 થશે અને બીજી પ્રક્રિયા માટે કાર્ય છે એ PV1 જેટલું થશે. સિમ્પલ. એના પછી લેવલ 2 ની અંદર જ છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P વર્સિસ V ના આલેખ મુજબ એક પરિમાણિક આદર્શ હોય ABCD એ માર્ગ ચક્રીય માર્ગ આવે છે, તો આ ચક્ર દરમિયાન થતું કેટલું કાર્ય થશે? હવે ચક્ર દરમિયાન કેટલું કાર્ય થાય? ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો તમે આરામથી ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ નોંધી શકો કે નહીં ભાઈ? ચક્રીય પ્રક્રિયાનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું થાય કે સોરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું થાય. મળી જાય કે નહીં આસાનથી? એની પછી PMT 1991 ની અંદર પૂછાયેલી વાત ભાઈ કે નીચેની આકૃતિમાં દર્શાવેલા P વર્સિસ V ડાયાગ્રામ પ્રમાણે એક થર્મોડાયનેમિક તંત્રને A થી B સુધી ACB માર્ગે લઈ જવામાં આવે છે, જ્યારે A સુધી BDA માર્ગે પાછું લાવવામાં આવે છે. તો પૂર્ણ ચક્ર પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. હવે જો પૂર્ણ ચક્ર પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય છે ને, એ તમે જો આમ કરશો ને તો પહેલું તમે જુઓ ને તો અહીંયાથી શરૂ કરો A ડેશ A C B B ડેશ, તો એ આટલું ફક્ત જાતા હતા, મતલબ પ્રક્રિયા થતી હતી, અવસ્થા 1 થી અવસ્થા 2 પ્રાપ્ત કરતા હતા, એ દરમિયાન ઘેરાયેલું છે. પછી શું થાય છે? રિવર્સ પ્રોસેસ ની અંદર ક્યાંથી ક્યાં આવીએ છીએ? તો B પ્રાઇમ B D A પ્રાઇમ. પણ આપણે એવા પ્રક્રિયાનો માર્ગ લઈ શકાશે નહીં. પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આપણે શું કીધું કે ચક્ર દ્વારા, ચક્રીય પ્રક્રિયાના ચક્ર દ્વારા ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ એ જ સાચી પ્રક્રિયા થઈ કહેવાય. તો સાચી પ્રક્રિયા અહીંયા કઈ થઈ કહેવાય? A C B D A કહેવાય છે. અહીંયા તો કઈ આવવાનું નથી. સિમ્પલ વાત છે. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન કયો માર્ગ સારો પડશે? તો દરમિયાન થતું કાર્ય કેટલું થશે? A C B D અને A ચક્ર દ્વારા ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ. સમજી શકાય એવી વાત છે કે નહીં ભાઈ? સિમ્પલ. એની પછી આગળ વધીએ. PMT 2012 ની અંદર પૂછાયેલો. તો જુઓ, એક મોલ આદર્શ હોય પ્રારંભિક અવસ્થા 1 માંથી અંતિમ અવસ્થા 2 માં બે જુદી જુદી રીતે થાય છે. પ્રથમ સમતાપી વિસ્તરણ લો. ખાસ પહેલા શું કરે છે? સમતાપી વિસ્તરણ કરાવી અને કદ V થી 3V કરે છે. ત્યારબાદ અચળ દબાણે, ખાસ સમજવું જોઈએ, અચળ દબાણે તેનું કદ ઘટીને
નો આલેખ કયો થશે પહેલા શું કે છે સમતાપી પ્રક્રિયા છે તો સમતાપી પ્રક્રિયા માટે p વર્સિસ v છે એ કેવો મળે છે કર્વ મળે છે તો જુઓ જોઈએ આમાંથી કયા કયા આલેખો કર્વ મળે છે તો કે a b c નથી મળતો એટલે c ને કેન્સલ કરી દઈએ તો a b અને d માંથી વિચારવાનું છે તો પહેલી પ્રક્રિયા છે સમતાપી છે ચલો સમતાપી તો બરોબર જ છે કે સમતાપી પ્રક્રિયા આ રીતે દેખાય છે પણ અહીંયા તમે જોશો ને તો ઓપ્શન a ની અંદર a થી b આવી રીતે જાય છે તો ખરેખર પ્રોસેસ છે ખોટી પડશે ઉલટી પડશે કેમ કે અહીંયા a થી b માં પહેલા એમે કેવી પ્રક્રિયા લીધી અચળ દબાણે પ્રક્રિયા લીધી તો ખરેખર b ઓપ્શન છે શું થાય કેન્સલ થાય તો a ઓપ્શન છે એ કેન્સલ તો વાત રહી હવે કોની b અને c માં તો આમાં સાચી વાત છે જો પહેલા અચળ સમતાપી પ્રક્રિયા છે એટલે અચળ તાપમાને કર્વ મળ્યો છે અહીંયા સુધી તો અહીંયા આ વાત સાચી કે અચળ તાપમાને કર્વ મળ્યો પછી કેટલું કે છે અચળ દબાણ એટલે હવે અહીંયા જોવો જોઈએ બી ઓપ્શનમાં દબાણ અચળ રહેશે બી ઓપ્શનમાં દબાણ અચળ રહેતું નથી પણ ઓપ્શન બી જુઓ તો દબાણ અચળ છે અચળ દબાણે કદ ઘટે છે અહીંયા જો કદ ઘટે છે પણ અચળ દબાણે કદ ઘટતું નથી એટલા માટે આપણો ઓપ્શન શું આવશે ઓપ્શન ડી વેરી સિમ્પલ એના પછી જઈએ આગળ તો પીએમટી 2014 ની અંદર ભાઈ એક આવો આલેખ છે ધ્યાન રાખજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્ર ABCDA ચક્ર પ્રક્રિયા અનુભવે છે તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ABCDA આ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે તો તમે અહીંયા જોશો ને તો આ ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ અને એટલું ને એટલું આ ચક્ર દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ પણ તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો આ પ્રક્રિયા જે છે ને એ એક સમઘડી દિશામાં થાય છે પણ આ પ્રક્રિયા છે ને એ વિષમઘડી દિશામાં થાય છે જો તો આના દ્વારા મળતું કાર્ય હોય ને W1 કે તમે આના દ્વારા મળતું કાર્ય છે ને W2 થશે તો તમે આમ જોશો ને તો W તમે આમ કરી શકો કે W1 W2 ચક્રીય પ્રક્રિયા છે ને ભાઈ એટલે ચક્ર દ્વારા ઘેરાતું કુલ ક્ષેત્રફળ તો આ ત્રિકોણ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ પ્લસ આ ત્રિકોણ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ પણ ભાઈ W1 છે એ કેવી સમઘડી દિશામાં છે કાર્ય તો સમઘડી માટે W1 કેવું થશે ધન થશે પણ W2 છે એ જો તો કેવી દિશામાં છે વિષમઘડી દિશામાં છે તો W2 છે એ કેવો દિશામાં છે વિષમઘડી દિશામાં છે તો વિષમઘડી દિશામાં થતું કાર્ય છે એ કેવું મળશે આપણને ઋણ મળશે મતલબ કે તમને W W1 W2 મળશે કેમ કે એના મૂલ્યો સરખા છે જો અહીંયા P0 થી 2P0 અહીંયા 2P0 થી 3P0 અહીંયા V0 થી 2V0 છે તો જો તો મૂલ્ય બંનેનું સરખું છે એટલે કાર્ય કેવું થશે 0 થશે એટલે ખાસ યાદ રાખવાનું ભાઈ સમઘડી દિશામાં થતું કાર્ય કેવું મળશે ધન મળશે અને વિષમઘડી દિશામાં થતું કાર્ય છે એ કેવું મળશે આપણને ઋણ મળશે સિમ્પલ એનાથી આગળ વધતા થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમની અંદર કે ભાઈ આપણે આની પહેલા આંતરિક ઊર્જા સમજી ગયા તો આંતરિક ઊર્જા કોને કીધું હતું કે ભાઈ પદાર્થની અંદર કાર્ય દરમિયાન સ્ટોર થતી એનર્જી જેને આપણે પદાર્થની આંતરિક ઊર્જા કીધી હતી તો થર્મોડાયનેમિક્સ શું કહે છે એનો પ્રથમ નિયમ શું કહે છે ભાઈ કે કોઈ પણ પદાર્થની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પ્રથમ નિયમ શું કહે છે કે ભાઈ કોઈ પણ તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર જેને હું ડેલ્ટા E ઇન્ટરનલ કહું છું ડેલ્ટા E ઇન્ટરનલ જો ડેલ્ટા E એક્સટર્નલ છે ને એ શું કહે છે એ આંતરિક ઊર્જા નહીં એ પદાર્થ પર બાહ્ય બળ દ્વારા થતું યાંત્રિક કાર્ય થશે એટલે યાંત્રિક ઊર્જા થઈ જશે એટલે ડેલ્ટા E ઇન્ટરનલ અને ડેલ્ટા E એક્સટર્નલ બે વચ્ચેનો ડિફરન્સ સમજો ઘણી વખત ક્યાંક આપી દે ડેલ્ટા E એક્સટર્નલ W થઈ જાય એટલે યાદ રાખો ને જો બહુ કોમ્પ્લિકેટેડ પૂછો હોય તો ડેલ્ટા એક્સટર્નલ આપે પણ ડેલ્ટા એક્સટર્નલ છે એ શું છે યાંત્રિક ઊર્જા છે યાંત્રિક ઊર્જા હંમેશા શેમાં રૂપાંતર થાય છે કાર્યમાં રૂપાંતર થાય છે એટલે ડેલ્ટા E એક્સટર્નલ W થઈ જશે તો કે ભાઈ પ્રથમ નિયમ અનુસાર પદાર્થની આંતરિક ઊર્જામાં ફેરફાર ક્યારે કરી શકાશે કે જ્યારે એને કંઈક E તંત્રને Q જેટલી ઊર્જા આપી અને એના પર W જેટલું કાર્ય કરવામાં આવે ત્યારે એની અંદર વધતી આંતરિક ઊર્જા કેટલી થશે કે ડેલ્ટા E ઇન્ટરનલ Q W જેટલી થશે કેમ કે એને પદાર્થને આપવામાં કુલ કેટલી ઊર્જા આવી છે Q જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવી છે અને W જેટલું કાર્ય કરવામાં આવ્યું છે તો આ W જેટલા કાર્ય
દરમિયાન જે એનર્જી વેસ્ટ થશે એને અકોર્ડિંગ એની પાસે વધેલી આંતરિક ઊર્જા કેટલી થઈ જશે તો કે Q - W જેટલી વધેલી કહેવાશે તો આની અંદર ખાસ સમજીએ કે જો તંત્ર Q જેટલી ઉષ્મા મેળવતી હોય તો તેના પર આંતરિક ઊર્જા ડેલ્ટા ઇન્ટરનલ વધે છે જ્યારે તંત્ર વડે થતા કાર્ય W દરમિયાન તેની આંતરિક ઊર્જા છે એ ઘટે છે કુદરતમાં થતી કોઈ પણ ફેરફારો દરમિયાન થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ મળે છે Q ડેલ્ટા ઇન્ટરનલ W લખી શકાય છે દર્શાવે છે કે તંત્રને આપેલ ઊર્જા Q વડે તંત્રની આંતરિક ઊર્જા ડેલ્ટા ઇન્ટરનલ જેટલી વધે છે અને બાકીની ઊર્જાનું તંત્ર વડે પરિસર પર થતું કાર્ય W માં રૂપાંતર થાય છે જે આપણે સેમ P વર્સિસ V ના આલેખમાં જે વાત કરીએ છીએ તો AI 2003 ના અકોર્ડિંગ હું આમાંથી વાત પૂછાઈ ગઈ કે નીચેના પૈકી Q ચલ તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરવા માટેની લાક્ષણિકતા નથી હવે પહેલા તો છે ને તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા કોને કહેવી ઈ સમજો ખાસ થર્મોડાયનેમિક અવસ્થા એટલે શું થશે થર્મોડાયનેમિક અવસ્થા કોઈ પણ તંત્રનું નિશ્ચિત દબાણે નિશ્ચિત કદે અને નિશ્ચિત તાપમાને ઈ પદાર્થની ભૌતિક પરિસ્થિતિને એની થર્મોડાયનેમિક અવસ્થા કહેવાય છે હવે આમાંથી કોઈ પણ રાશિ ચેન્જ થશે તો ઈ પ્રક્રિયાના પ્રકારના આધારે બીજી રાશિને ઇફેક્ટ કરશે તો થર્મોડાયનેમિક અવસ્થા ચેન્જ કરવી હોય તો તમારે કાં એના દબાણમાં ફેરફાર કરવો પડે કાં એના કદમાં ફેરફાર કરવો પડે કાં એના તાપમાનમાં ફેરફાર કરવો પડે આ ત્રણમાંથી કોઈ પણ એક રાશિમાં તમે ફેરફાર કરો તો તમે પદાર્થની થર્મોડાયનેમિક અવસ્થામાં ચેન્જ કરો છો તેમ કહેવાશે સિમ્પલ ભાઈ થર્મોડાયનેમિક અવસ્થા એટલે શું થશે કે કોઈ પણ દબાણે કે કોઈ પણ તાપમાને કે કોઈ પણ કદે પદાર્થની ભૌતિક પરિસ્થિતિને એની થર્મોડાયનેમિક અવસ્થા કહેવાશે તો થર્મોડાયનેમિક અવસ્થા માટે તમે આમાંથી કયો છે થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરવા માટેની લાક્ષણિકતા કઈ નથી થર્મોડાયનેમિક અવસ્થાના તાપમાનના આધારે નક્કી થાય યસ કોઈ પણ પદાર્થના તાપમાનના આધારે ની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી થાય દબાણ યસ કાર્ય નહીં કાર્ય છે એ તો શું છે એક્સટર્નલ ફોર્સ છે તો એક્સટર્નલ ફોર્સ છે એ પદાર્થની કઈ થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરે નહીં હા એની થર્મોડાયનેમિક અવસ્થા ચેન્જ કરી શકે કાર્યની મદદથી એની થર્મોડાયનેમિક અવસ્થા ચેન્જ થાય પણ ઈ કોઈ થર્મોડાયનેમિક અવસ્થાની લાક્ષણિકતા નથી ઈ માત્ર એના ઉપર અપાતો એક્સટર્નલ ફોર્સ છે જેની મદદથી એની અવસ્થા ચેન્જ થશે પણ એની અવસ્થા આવી જ છે એ કાર્યમાં દેખાડી શકે અને કદ યસ થર્મોડાયનેમિક અવસ્થાની લાક્ષણિકતા છે તો કાર્ય છે એ થર્મોડાયનેમિક અવસ્થાની લાક્ષણિકતા નથી પણ ઈ થર્મોડાયનેમિક અવસ્થા ચેન્જ કરી શકે ક્લિયર તો એની પછી લેવલ 2 માંથી કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્ર A થી B પ્રક્રિયા 1 અને 2 દ્વારા થાય છે જો પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 માં આંતરિક ઊર્જામાં થતો ફેરફારનું પ્રમાણ ડેલ્ટા U1 અને ડેલ્ટા U2 હોય તો તમે જુઓ આ એક અવસ્થા છે થર્મોડાયનેમિક અવસ્થા અને આ જે છે એ એક થર્મોડાયનેમિક અવસ્થા 2 છે માનો કે આ જગ્યાએ પ્રેશર P1 છે કદ V1 છે અને ટેમ્પરેચર T1 તો સેમ આ જગ્યાએ પ્રેશર P2 છે કદ V2 છે અને ટેમ્પરેચર T2 છે તો જ્યારે એને આ રીતે લઈ જવામાં આવે છે ત્યારે થતી આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U1 હોય અને જ્યારે એને આ રીતે લઈ જવામાં આવે છે ત્યારે એની આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U2 હોય તો ડેલ્ટા U1 અને U2 વચ્ચે શું સંબંધ છે જો ખાસ યાદ રાખજો ભાઈ જે આંતરિક ઊર્જાનો ફેરફાર છે ઈ માત્ર શેની ઉપર આધાર રાખે છે ભાઈ એની થર્મોડાયનેમિક અવસ્થા ઉપર પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખતો નથી પ્રક્રિયાનો માર્ગ ચાહે ગમે તે હોય જો અંતે બેની થર્મોડાયનેમિક અવસ્થા સરખી હશે તો એની આંતરિક ઊર્જાનો ફેરફાર પણ કેવો રહેશે સરખો રહેશે એટલે અહીંયા એક પોઈન્ટ લખી નાખીએ કે જો થર્મોડાયનેમિક અવસ્થા અચળ તો ડેલ્ટા E ઇન્ટરનલ પણ કેવું થશે અચળ થશે હવે તમને એમ પ્રશ્ન ઊભો થાય કે સાહેબ અહીંયા બે જગ્યાએ મળતું જો બેની સેપરેટ કાર્ય શોધવામાં આવે તો ઉપરની પ્રક્રિયા દ્વારા મળતું કાર્ય વધુ આવે એટલે ડેલ્ટા E ઇન્ટરનલ આનું ઓછું આવવું જોઈએ પણ નહીં ભાઈ E દરમિયાન અપાતી ઉષ્મા ઊર્જા Q પણ એને અકોર્ડિંગ છે ને તો સ્વાભાવિક છે કે જો થર્મોડાયનેમિક અવસ્થા એની ઈ જ હોય
બંને કેમ કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન નહીં તે P2 V2 જ થાય છે, આ પ્રક્રિયા દરમિયાન નહીં P2 V2 જ થાય છે, તો મતલબ કે એની બેની થર્મોડાયનેમિક અવસ્થા કેવી છે? સમાન છે. પહેલી પ્રક્રિયા દરમિયાન અને બીજી પ્રક્રિયા દરમિયાન થર્મોડાયનેમિક અવસ્થા પ્રારંભિક અને અંતિમ સમાન છે, તો સ્વાભાવિક છે કે ભાઈ એની આંતરિક ઊર્જાનો ફેરફાર છે એ પણ કેવો થશે? સમાન થશે. તો ડેલ્ટા U1 ડેલ્ટા U2 મળશે તમને. સિમ્પલ વાત છે. તો એનાથી આગળ વધીએ તો AIEEE 2007 માં પૂછાયેલી વાત કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ IAF માર્ગે I થી F પર લઈ જવા માટે IAF માર્ગે I થી F સુધી લઈ જવા માટે અહીંયા Q કેટલી આપવી પડે છે? 50 કેલરી જેટલી આપે છે. અને IAF દરમિયાન થતું કાર્ય કેટલું છે? W = 20 કેલરી છે. પરંતુ જ્યારે IBF આ માર્ગે પ્રક્રિયા લઈ જવામાં આવે છે ત્યારે તેને અપાતી ઉષ્મા Q બરાબર 36 કેલરી છે. તો આ માર્ગ દરમિયાન થતું કાર્ય શોધો. હવે પહેલા તો આપણી ખબર પડી જાય કે બેની પ્રારંભિક અને અંતિમ થર્મોડાયનેમિક અવસ્થા કેવી છે? સમાન છે. એકને આ રીતે લઈ જઈએ છીએ, એકને આ રીતે લઈ જઈએ છીએ. તો માનો કે આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ 1 હોય તો અહીંયા ડેલ્ટા E ઇન્ટરનલ 2 હોય તો બંનેની પ્રારંભિક અને અંતિમ થર્મોડાયનેમિક અવસ્થા સમાન છે. તો પ્રારંભિક અને અંતિમ થર્મોડાયનેમિક અવસ્થા સમાન હોય તો શું થાય? ડેલ્ટા E ઇન્ટરનલ 1 ડેલ્ટા E ઇન્ટરનલ 2. આના બરાબર શું કરીશ? Q1 - W1 Q2 - W2. તો તમને Q1 એ આપી દીધેલા છે, W1 એ આપી દીધેલા છે, Q2 એ આપી દીધેલા છે, W2 શોધવાનું છે. મળી જાય કે ભાઈ આરામથી. PFT 2007 ની અંદર આવી પપ્પુ જેવી વાત પૂછાઈ ગઈ ભાઈ. પણ એટલી ખબર હોવી જોઈએ કે અવસ્થા સમાન છે મતલબ આંતરિક ઊર્જાનો ફેરફાર પણ કેવો થશે? સમાન થશે. ક્લિયર? તો હવે એનાથી વાત કરીએ વાયુની વિશિષ્ટ ઉષ્મા. જે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા ભણી ગયા. વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કીધી? કે પદાર્થના એકમ દળ દીઠ રહેલી ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. પણ અહીંયા વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતાની અંદર આપણે એની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવીશું. જે મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, નેક્સ્ટ લેક્ચરમાં બહુ સારું એવું ભણશું વિશિષ્ટ મોલર વિશિષ્ટ ઉષ્મા. તો આપણે વિશિષ્ટ ઉષ્મા કોને કહેતા હતા? ત્યાં એને આપણે યાદ રાખીએ તો કે C = આપણે ત્યારે મેળવ્યું હતું કે એકમ દળ દીઠ રહેલી ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્મા કીધી. તો H = આપણી પાસે શું આવતું હતું ભાઈ? Q/Δt આવતું હતું. તો Q/m Δt આવતું હતું. પણ ઈ તો મારા માટે કઈ હતી? દળ વિશિષ્ટ ઉષ્માધારિતા હતી. અહીંયા મોલર વિશિષ્ટ ઉષ્મા છે એટલે હું કહીશ કે એકમ મોલ દીઠ પદાર્થની ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. તો 1 મોલ દીઠ એટલે અહીંયા મ્યુ આવી જશે. તો Q = શું થઈ જશે? μC ΔT. ખાસ યાદ રાખો ભાઈ C શું છે? C એની મોલાર વિશિષ્ટ ઉષ્મા છે. C શું છે? એની મોલાર વિશિષ્ટ ઉષ્મા. હવે આ મોલાર વિશિષ્ટ ઉષ્મા છે ને અકોર્ડિંગ ટુ સિચ્યુએશન ચેન્જ થતી જશે. અચળ કદે, અચળ દબાણે, અચળ તાપમાને એની મોલર વિશિષ્ટ ઉષ્માઓ છે એ જુદી જુદી હોઈ શકે. તો ઈ એક વસ્તુ જોઈએ આપણે કે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું થાય કે 1 મોલ વાયુનું કદ અચળ રાખી તેના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવામાં આવે અને જરૂરી ઉષ્માના જથ્થાને તે વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે. અને અચળ દબાણના વિશિષ્ટ ઉષ્મા મતલબ શું થાય છે? અને જેને Cp વડે દેખાડશું તો 1 મોલ આદર્શ વાયુનું દબાણ અચળ રાખીને તેનું તાપમાન વધારી 1 કેલ્વિન કે જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્મા. 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જો તમે કદ અચળ રાખો તો આપવી પડતી ઉષ્માને શું કહેવાય છે? અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. અને જો 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે અચળ દબાણે તમે જે 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે અચળ દબાણે તમારે આપવી પડતી ઉષ્માને એની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવશે. હવે એના આધારે આપણે Cp અને Cv ના રિલેશન ભણ્યા. Cp શું છે? અચળ કદે. આને લખી નાખીએ અહીંયા. Cp શું છે ભાઈ? અચળ કદે C છે. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે. એટલે લખવાનું અચળ
અચળ દબાણે મોવ્યું, બરોબર. તો Cp Cv આ બધા રિલેશનો છે આપણે ભાઈ ડિરાઈવ કરી ચૂક્યા છીએ, જેને હું ત્યાં ડિરાઈવ નહીં કરું તો Cp અને Cv વચ્ચેનું રિલેશન શું થતું હતું કે Cp Cv R થતું હતું. અચળ મતલબ કે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માનો તફાવત છે એ કેવો રહેશે? અચળ રહેશે. R કોન્સ્ટન્ટ છે ને, એની બદલે જો તમારે દળ સાથેનો સંબંધ મેળવવો હોય તો એ ત્યાં મળતો તો Cp Cv R/m. એટલે આ સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના છે. હવે ભાઈ જે સૂત્રો લખીએ છીએ એને એક સારી એવી સોફ્ટ ફોર્મમાં લખીએ કે આપણને બધા છે એ સરસ યાદ રહે. તો હવે Cp/Cv ને ગામા કહીએ આપણે. Cp/Cv ના ગુણોત્તરને ગામા Cp/Cv આપણને શું મળતું હતું ભાઈ? Fr + 2R/Fr થતું હતું, અથવા તો ગામા આપણને મળતું હતું 1 + 2/f મળતું હતું. જ્યાં f શું છે કરીએ ચર્ચા. 1 + 2/f. ગામા છે એવું છે અચળ કદે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, જે વાયુના મુક્તતાના અંશો ઉપર ડિપેન્ડ કરે છે. ડિગ્રી ઓફ ફ્રીડમ. મુક્તતાના અંશો કોને કીધા? ડિગ્રી ઓફ ફ્રીડમ મતલબ શું થાય છે કે ભાઈ પદાર્થ અથવા તો એમ કહેવાય કે અણુ, વાયુનો અણુ કેટલી ડિરેક્શનમાં મુક્ત રીતે ફરી શકે છે એને શું કહેવાય છે? એનો મુક્તતાનો અંશ. તો હવે દરેક વાયુઓ માટે મુક્તતાના અંશો જુદા જુદા હોય. તો દરેક વાયુઓ માટે મુક્તતાના અંશો આપણે પહેલા તો સમજી લઈએ કે મુક્તતાના અંશો સમજવા માટે આપણે સૌથી પહેલા હું વાત કરું એક પરમાણુય માટે. જો આ જે છે એ તમારે આગળ જતા ચેપ્ટર નંબર 13 વાયુના ગતિવાદની અંદર પણ ખૂબ મહત્વનું કામ લાગવાનું છે, એટલે એને સમજી લેજો. એક પરમાણુ માટે મુક્તતાના અંશો F = 3. હવે આનો મતલબ શું થશે કે આ અણુ છે એ 3 ડિરેક્શનની અંદર ગતિ કરી શકશે. હવે એક પરમાણુ અણુ હશે એ માત્ર રેખીય ગતિ ધરાવશે. રેખીય ગતિ કઈ કઈ ડિરેક્શનમાં હોઈ શકે? x, y અને z. આ 3 ડિરેક્શનની અંદર હોઈ શકે. તો જો x માં પણ મૂવ કરી શકે છે, y માં પણ મૂવ કરી શકે છે અને z માં પણ મૂવ કરી શકે. આની સિવાયનું કોઈ પણ ટાઈપનું મોશન એની પાસે છે નહીં. મતલબ માત્ર રેખીય મોશન ધરાવતા અણુઓ માટે મુક્તતાના અંશો કેટલા થશે? 3 થશે. ક્લિયર? તો એની માટે મુક્તતાના અંશો 3 હોય તો તમે Cp પણ મેળવી શકો, Cv પણ મેળવી શકો અને ગામા પણ મેળવી શકો. કેમ કે Cp એટલે શું થાય છે ભાઈ? Fr/2 + R થાય છે, અને એવી જ રીતે Cv શું થાય છે? Fr/2 થાય છે. ક્લિયર? તો તમે Cp F ની જગ્યાએ જો 3 મૂકશો અને તમને જે કિંમત મળે એ Cp ની મળશે. F ની જગ્યાએ 3 મૂકો તો અહીંયા જે મળશે એ તમને Cv ની મળશે, અને ગામા તમને મળશે અહીંયા. તો એક પરમાણુ માટે મુક્તતાના અંશો 3, એટલે એનો ગામા જે છે એ કેટલો થશે ભાઈ? 5/3 થશે. એટલે F = 1 + 2/f થશે. તો એવી જ રીતે હવે વાત કરું દ્વિપરમાણુની. હવે છે અહીંયા લખું કે ન લખું ભાઈ? રેખીય ગતિ કરશે. માત્ર કેવી ગતિ કરશે? રેખીય ગતિ થશે. હવે દ્વિપરમાણુની અંદર કેવી ગતિ થશે? રેખીય પ્લસ કોણીય. તો રેખીયના 3 મુક્તતાના અંશો અને કોણીયના 2 મુક્તતાના અંશો. એટલે ખરેખર આના માટે મુક્તતાના અંશો કેટલા થઈ જશે? 5 થઈ જશે. મતલબ તમે સમજો કેવા પ્રકારની ગતિ? રેખીય ગતિ એટલે તો સિમ્પલ છે કે x, y and z. તો કોણીય જો કોઈ દ્વિપરમાણુય અણુ હોય તો એને રેખીય ગતિની સાથે પોતાની કંઈક કોણીય ગતિ હોય. મતલબ કે આ સ્ટ્રેટ આમ તો જતો જ હોય, પણ એ આવી રીતે ખાલી સીધે સીધો ન હાલતો હોય, એટલો બધો ડાયો ન હોય, કંઈક ગલોથિયા ખાતો હાલતો હોય. મતલબ લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ કંઈક એને કોણીય વેગમાન છે. તો લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ છે એ પ્રકારના કોણીય વેગમાનથી ગતિ કરતો છે. આવી રીતે જતો છે. માનો કે x માં ગતિ કરે છે તો x માં છે એ આ પ્રમાણે ગતિ કરતો જતો હોય. આ પ્રમાણે ગતિ કરતો x માં ગતિ કરતો હોય. આ જ પ્રમાણે ગતિ કરતો y માં ગતિ કરતો હોય, અને આ જ પ્રમાણે ગતિ કરતો z માં ગતિ કરતો હોય. તો જુઓ x માં પણ આ રીતે ગતિ કરે છે, y માં પણ આ રીતે ગતિ કરે છે, અને z માં પણ આ રીતે ગતિ કરે છે. મતલબ એની પાસે મુક્તતાના અંશો કેટલા થઈ ગયા? 5 થઈ ગયા ભાઈ. તો
આ પ્રકારની ગતિ માટે મુક્તતાના અંશો 5 એટલા માટે એનો ગામા છે એ તમને મળશે 7/5 1 + 2/f ને મળે. પછી વાત કરીએ ત્રિપરમાણુય અને અથવા તો બહુપરમાણુય કહી દો તો વાંધો નથી. ત્રિપરમાણુય एक्चुअली આની આ વસ્તુ દ્વિ માટે પણ લાગુ પાડી શકાય પણ ક્યારે એની ચર્ચા કરીએ કે આની પાસે ભાઈ રેખીય હશે પ્લસ કોણીય હશે અને પ્લસ કંઈક કંપન ગતિ પણ હશે. એટલે રેખીયના 3 મુક્તતાના અંશો, કોણીયના 2 મુક્તતાના અંશો અને કંપન ગતિના 2 મુક્તતાના અંશો. એટલે આની પાસે કુલ મુક્તતાના અંશો થઈ જશે કેટલા ભાઈ 7 મુક્તતાના અંશો થઈ જશે. હવે આ કેવા પ્રકારની ગતિ થઈ તમે સમજો કે આ અણુ છે આવી રીતે x y અને z માં ગતિ તો કરે જ છે પ્લસ આવી કોણીય ગતિ પણ કરતો જાય છે x માં આવી રીતે ગતિ કરતો જાય છે આવી રીતે ગતિ કરતો જાય છે પણ સાથે સાથે આ કંઈક આવી રીતે ગતિ કરતો જાય છે. જો તો અહીંયા તમે મોશન સરખી રીતે ધ્યાનથી જોશો તો તમને સમજાશે. આ x ડિરેક્શનની ગતિ થઈ એવી જ રીતે આ y ડિરેક્શનની ગતિ થઈ કહેવાય. તો હું જોઈ જો અહીંયા અપ ડાઉન પ્રકારનું કંપન થયું, y ડિરેક્શનની અંદર કેવું કંપન થયું લેફ્ટ રાઈટ કંપન થયું કહેવાય. એ જ રીતે z ડિરેક્શનની અંદર પણ અપ ડાઉન પ્રકારનું અને કોણીયનું સ્વરૂપ છે. જુઓ ધ્યાનથી જુઓ ફરીથી કરું છું. આ પ્રકારનું મોશન છે x ડિરેક્શનમાં જોવું હોય તો x ડિરેક્શનમાં રેખીય પણ થવું જોઈએ, કોણીય પણ થવું જોઈએ અને કંપનય થવું જોઈએ. તો આ પ્રકારની ગતિ કરતો આ ચક્ર આગળ વધતો હોય જો આ રીતની ગતિ સમજાય કે નહીં. એવી જ રીતે જો y માં હોય તો y માં છે એ લેફ્ટ ટુ રાઈટ આ રીતે અહીંયા પણ આ જ રીતે. તો આ પ્રકારની ગતિ છે એને ત્રિપરિમાણીય કે દ્વિપરિમાણમાં. તો પણ દ્વિપરિમાણમાં મુક્તતાના અંશો 7 ક્યારે લઈ શકાય કે જો માત્ર એક કંપન ગતિ કરાવતો હોય તો તમને એના માટે ચોખવટ કરવી પડે કે ઓન્લી રિજિડ રોટેટ. ઓન્લી રિજિડ રોટેટ મતલબ કે માત્ર કોણીય ધરાવતો હોય તો એના મુક્તતાના અંશો 5 થશે. અને જો કોણીય સાથે વાઇબ્રન્ટ પણ કીધું હોય તો એની પાસે દ્વિપરિમાણીય માટે પણ તો મુક્તતાના અંશો 7 લેવાના. જો રકમની અંદર ચોખવટ હોય તો જો કાંઈ ચોખવટ ન હોય તો દ્વિપરિમાણીય માટે મુક્તતાના અંશો આપણે 5 જ લેવાના અને બહુપરિમાણીય માટે 7. તો એને અકોર્ડિંગ એની ગામા શું થશે 9/7 થશે. ક્લિયર ભાઈ? એટલું વસ્તુ જે છે એ ખાસ એટલે ખાસ ભાઈ યાદ રાખી લેવાનું છે. અધરવાઇઝ તમારી એટલું યાદ ન રખાય. ખાલી મુક્તતાના અંશો યાદ રખાય ને સૂત્ર તમને ખબર જ છે. એને અકોર્ડિંગ તમે આરામથી શોધી શકો. પછી મેળવીએ Cp અને Cv ની ગામા સાથે શું રિલેશન છે? તો કે ભાઈ Cp થશે r ગામા -1 અને Cv થશે સોરી ગામા r ગામા -1 અને Cv r ગામા -1. આ સમીકરણ છે Cp અને Cv ના ભાઈ એ ખાસ જે છે એ તમારે સરખા કરી લેવાના છે. તો હવે એને કોઈ જોઈએ ભાઈ કે સ્થિર દાબ અને સ્થિર કદ. હવે જો સ્થિર દાબ અને સ્થિર કદ એટલે શું થયું અચળ કદે અને અચળ દબાણે સોરી સ્થિર દાબ એટલે અચળ દબાણે અને સ્થિર કદ એટલે અચળ કદે. વિશિષ્ટ ઉષ્મા Cp અને Cv હોય એને રૂપ તો Cp - Cv A. Cp - Cv A અને કોના માટે છે આ હાઇડ્રોજન માટેની વાત છે. તો નાઇટ્રોજન માટે Cp - Cv B થાય છે નાઇટ્રોજન માટે આ H2 માટે અને આ N2 માટે. તો A અને B વચ્ચેનો સાચો સંબંધ આપો. હવે નોર્મલી આપણને શું મળશે કે ભાઈ Cp - Cv R થતું હતું પણ જો અહીંયા દળનો ફેરફાર છે તો દળનો ફેરફાર છે તો હું લેશ R/m લેશ. તો હું અહીંયા આમ કરી શકું ભાઈ કે Cp - Cv એટલે A ઈતે R/m. તો અહીંયા A R/m. A કોને મેં કીધો છે હાઇડ્રોજન ને કીધો છે એટલે R/2 થશે અને B ઈતે Cp - Cv તો એના માટે R/m. તો B તમને શું મળશે R/n2 28. તો તમે સારી રીતે સમજી શકો કે Cp - Cv તમને આપેલું હોય આ બે સમીકરણનો ગુણોત્તર લ્યો A/b મેળવો એટલે તમને શું મળશે 28/2 એટલે A તમને 14b મળશે. તો A અને B વચ્ચેનો સંબંધ મળી ગયો કે Cp - Cv હાઇડ્રોજન માટે જે છે એના કરતા નાઇટ્રોજન માટેના જે છે એના કરતા હાઇડ્રોજન માટે Cp - Cv છે એના કરતા 14 ગણો થાય. હવે એ વસ્તુ તમે આરામથી સમજી ગયા કે હાઇડ્રોજન છે એ કેવો છે હલકો પણ છે એના માટે મોશન છે એ કેવું રહેશે ઈઝી રહેશે. એટલા માટે તમને અચળ કદ અને અચળ દબાણે Cp - Cv નો ગુણોત્તર છે મોટો મળશે. સિમ્પલ વાત છે.
મોલ વાયુ mu = 5/3 સાથેના 1 મોલ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે તો પરિણામી મિશ્રણનો ગામા જો એક વાયુ છે જેનો ગામા 7/5 છે, બીજો વાયુ છે એનો 5/3 છે, એટલે તમે આરામથી સમજી ગયા કે 5/3 મતલબ ઈ કેવો છે, એક પરમાણુય છે અને 7/5 મતલબ ઈ કયો છે, દ્વિપરમાણુય છે. તો એક પરમાણુય અને દ્વિપરમાણુય વાયુને જ્યારે મિક્સ કરું છું ભાઈ ત્યારે એનો Cp/Cv નો ગુણોત્તર શું થાય? Cp/Cv મતલબ ગામાનો ગુણોત્તર શું થશે? તો ખાલી એટલું સમજવાનું કે પહેલા તો આ જે વાયુ જે છે, જે આને હું કહી દઉં આ દ્વિપરમાણુય, આ જે છે ઈ કેવો છે, એક પરમાણુય. તો ભાઈ એટલું ખાલી સમજો ને કે આની પાસે જે ડેલ્ટા E ઇન્ટરનલ કઈ બને છે, એની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E1 હોય, આની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E2 હોય. જે પાત્રમાં ભર્યો છે એ પાત્રની કુલ આંતરિક ઊર્જાનો ફેરફાર જો એટલો થતો હોય ડેલ્ટા E = ડેલ્ટા E1 પ્લસ ડેલ્ટા E2, તો ડેલ્ટા E1 = શું થશે? mu Cp ડેલ્ટા T થશે કે નહીં? મિશ્ર કરવામાં આવે છે પરિણામે મિશ્રણ. તો આના માટે તમે mu Cp Cv લઈ લો, mu Cp અથવા Cv લઈ લો ડેલ્ટા T પ્લસ mu Cp Cv ડેલ્ટા T. હવે આમાંથી તમે જો ડેલ્ટા T તો બે ના કેવા છે, તાપમાન કેવું રહેશે? અચળ, કેમ કે તાપમાનની કોઈ ચોખવટ કરેલી છે નહીં, મતલબ તાપમાન અચળ રહેશે. તો અહીં શું થશે? અને mu1 કહી દો, અને mu2 કહી દો, આને એક ના મોલ mu1 હોય, એક ના મોલ mu2 છે. ખરેખર બંને સાઈડ એક જ છે. તો તમારે ખાલી આમ થઈ જાય 2 Cv = Cv + Cv. પણ મને Cv નથી આપેલો, જો મને ગામા આપી દીધેલો છે, તો ગામા ના આધારે Cv = શું થશે? r / ગામા - 1 r / ગામા - 1 થઈ જાય કે નહીં ભાઈ? આરામથી રેડી. મિશ્રણ કરો એટલે ડેલ્ટા ઇન્ટરનલ, પછી જે છેલ્લું આમાંથી ગામા વધે ને, આમાં જે આવે ગામા, એને ગામા 1 કહી દો, આમાં જે આવે ગામા 2 કહી દો. તો જો પરિણામી ગામા મળશે તો ગામા = તમને એની કિંમત મળી જશે ભાઈ. શું થયું છે? 7:20 છે. કેટલી મિનિટ થઈ? ચાલો બની છે તો બાજુ. તો ભાઈ આ બોર્ડ વર્ક ની અંદર ખાસ છે ભાઈ, અહીંયા સુધીનું કહું ને તમે, અહીંયા સુધીનું બોર્ડ વર્ક છે ભાઈ તમારે કઈ સારી રીતે લખી નાખવું ભાઈ, કે તમારા હાફ ઓફ ચેપ્ટર નો પોર્શન છે ને અહીંયા સુધીનો છે. જો આટલી વસ્તુ ક્લિયર હશે ને શોર્ટકટ ની અંદર, તો પછી તમારે વારંવાર થિયરી ની અંદર ગોથા મારવાની જરૂર પડશે નહીં. એટલે મેક શ્યોર કે ભાઈ બોર્ડ વર્ક છે એ તમે એવું હોય તો કે તમારી સોફ્ટ કોપીમાં લખી રાખો. ઓકે, તો હવે આગળ આપણે જોઈશું કે ભાઈ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ છે ડેલ્ટા ઇન્ટરનલ = Q - W હતું. ઈ જો જુદી જુદી ટાઈપ ઓફ પ્રક્રિયાઓ હોય તો ઈ પ્રક્રિયાઓમાં કઈ રીતે ઇફેક્ટ કરે. તો માનો કે સૌથી પહેલી પ્રક્રિયા જે છે ઈ હું લઉં અહીંયા સમદાબ પ્રક્રિયા લઉં. તો સમદાબ પ્રક્રિયા મતલબ તમે હાઈ રીતે સમજી જાય કે સમદાબ પ્રક્રિયા એટલે દબાણ કેવું? અચળ. દબાણ અચળ મતલબ P કોન્સ્ટન્ટ. તો મારી પાસે ખાલી છે હું ડેલ્ટા E ઇન્ટરનલ = Q - W. તો આની અંદરથી જો Q તો Q રહેશે, તે W છે ઈ પણ તમને મળી જશે. W = P ડેલ્ટા V આપણી પાસે હતું તે. તો તમારી પાસે ડેલ્ટા E ઇન્ટરનલ = થઈ જશે Q - P ડેલ્ટા W. હવે ડેલ્ટા W ના આધારે તમે અચળ દબાણે પ્રક્રિયા કીધી છે, તો અચળ દબાણે Qp = mu Cp ડેલ્ટા T થશે. તો મૂકી દો ભાઈ. તો ડેલ્ટા E ઇન્ટરનલ = mu Cp ડેલ્ટા T minus P ડેલ્ટા V થશે. તો ખાસ આ બધા સમીકરણો સંબંધો જે છે એ તમારે ખાસ યાદ રાખી લેવા ભાઈ. સમદાબ પ્રક્રિયા માટે એટલું થશે. ચલો સમદાબ પ્રક્રિયાની વાત તો અહીંયા આપણે પૂરી કરી. હવે વાત કરીએ સમતાપી પ્રક્રિયાની વાત કરીએ. તો સમતાપી પ્રક્રિયા માટે શું થશે? સમતાપી અથવા તો પહેલા સમકદ પ્રક્રિયા લઈ લો. ચલો ને, કોઈ વાંધો નહીં. સમકદ પ્રક્રિયા મતલબ શું થશે? કદ અચળ. જ્યારે કદ અચળ હોય ત્યારે શું થશે ભાઈ? કદ અચળ મતલબ W = 0 થઈ જશે. ખાસ યાદ રાખો.
W ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો તમારી પાસે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું વધે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q વધે ખાલી વધે કે નહીં ભાઈ અને Q ઇઝ ઇક્વલ ટુ શું છે mu CV ડેલ્ટા T થશે કેમ કે અચળ પદે કીધું છે એટલે mu CV ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ થાય કે નહીં એટલે ખાસ યાદ રાખવાનું કે સમકદ પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q વધશે કેમ કે ત્યાં કાર્ય શું થાય છે 0 થાય છે ઓકે ભાઈ તો આ વાત થઈ ગઈ સમકદ પ્રક્રિયાની વાત થઈ હવે આપણે જે આગળ વાત કરવી છે એ છે સમતાપી પ્રક્રિયા માટે તો સમતાપી પ્રક્રિયા મતલબ તમે સમજી ગયા કે સમતાપી પ્રક્રિયા એટલે શું અચળ છે તાપમાન અચળ છે તો તાપમાન અચળ હોય તો આમાંથી કઈ રાશિ છે એ 0 થાય જોવો જોઈએ તાપમાનમાં કઈ ફેરફાર જ ન થાય मतलब डेल्टा T इज इक्वल टू 0 तो કહેવાય ને તો સમતાપી એટલે डेल्टा T इज इक्वल टू 0 डेल्टा T इज इक्वल टू 0 તો डेल्टा T 0 થાય એટલે શું 0 થશે સમતાપી પ્રક્રિયા માટે તો કહેવાય डेल्टा E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ mu c डेल्टा T થાય છે કે નહીં डेल्टा E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે જે આપણે હમણાં જ જોયું डेल्टा E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ mu c डेल्टा T તો ભાઈ डेल्टा T જ અચળ થાય છે तो डेल्टा T अचल થતો હોય તો સમતાપી પ્રક્રિયા માટે શું 0 થશે ભાઈ डेल्टा E इंटरनल 0 થશે તો डेल्टा E इंटरनल 0 થાય મતલબ સમતાપી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ અનુસાર Q W મળશે ભાઈ કે નહીં તો Q W અથવા તો Q mu RT ln V1 ખાસ સમજવાનું છે આ વસ્તુ તો ચલો સમતાપી પ્રક્રિયા માટેની વાત પૂરી થઈ ગઈ હવે વાત કરીએ સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય છે સમજો સમોષ્મી પ્રક્રિયા મતલબ શું 0 થશે જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન ઉષ્માની આપલે ન થતી હોય એને સમોષ્મી કહેવાય તો ઉષ્માની આપલે ન થતી હોય મતલબ તમારું શું 0 થશે Q 0 થઈ જશે ખાસ યાદ રાખો સમોષ્મી પ્રક્રિયા માટે શું 0 થશે Q 0 થઈ જાય તો તમારું થર્મોડાયનેમિક ઇક્વેશન શું આવશે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ -W થશે કે નહીં સમોષ્મી પ્રક્રિયા માટેની વાત છે તો સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ W અને W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V છે તો તમે અહીંયા આરામથી લખી શકો ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ P डेल्टा V जैसे कि कहने तो mu RT ln V2 upon V1 કરો તો બી વાંધો નથી તો ભાઈ આ ત્રણ વસ્તુ વચ્ચેનો સંબંધ છે એ ખાસ આપણે સરખી રીતે ક્લિયર કરશું કે સમોષ્મી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા અને સમતાપી પ્રક્રિયાની અંદર શું 0 થશે ફરીથી જોઈ લઈએ સમદાબ પ્રક્રિયાની અંદર કાઈ ફેરફાર થશે નહીં કોઈ જ રાશિ 0 નહીં થાય मतलब डेल्टा E इंटरनल इज इक्वल टू mu c p डेल्टा T माइनस p डेल्टा V મળશે પણ સમકદ પ્રક્રિયામાં શું 0 થશે ડેલ્ટા V 0 છે એટલે W ઇઝ ઇક્વલ ટુ p ડેલ્ટા V તો ડેલ્ટા V 0 તો W ઇઝ ઇક્વલ ટુ 0 તો ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q અને Q ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે mu c ડેલ્ટા T કેમ કે અચળ કદ છે એટલે c લેવો પડશે समतापी प्रक्रिया માટે સમતાપી પ્રક્રિયા મતલબ તાપમાનમાં કઈ ફેરફાર નથી થતો મતલબ ડેલ્ટા T 0 હોય તો ડેલ્ટા E ઇન્ટરનલ 0 થશે ડેલ્ટા E ઇન્ટરનલ 0 એટલે શું થશે Q W થશે તો સમોષ્મી પ્રક્રિયાની અંદર શું થાય સમોષ્મી પ્રક્રિયા મતલબ તમે સમજો ને કે ભાઈ ઉષ્મા ઊર્જાનો વિનિમય જ ન થતો હોય ને એવી પ્રક્રિયા તો ઉષ્મા ઊર્જાનો વિનિમય ન થતો હોય મતલબ Q તે અપાતી ઉષ્મા કે ગુમાવાતી ઉષ્મા 0 હોય તો Q 0 થઈ જશે Q0 એટલે ડેલ્ટા ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ -W આવશે અને તો જો -W આવશે એની પરથી ખબર પડી જાય કે આ પ્રક્રિયા છે એ તંત્ર પર કે તંત્ર વડે થતું કાર્ય છે -W છે એટલે તંત્ર પર થતું કાર્ય છે તંત્ર વડે થતું કાર્ય આપણે થર્મોડાયનેમિક્સમાં શું લઈએ છીએ ધન તંત્ર પર થતું કાર્ય આપણે ઋણ તો સમતાપી પ્રક્રિયા મતલબ આપણે અહીંયા જે ડિવાઇડ કરીએ ડેલ્ટા ઇન્ટરનલ 0 તો Q W થઈ જશે એની પછી ચક્રીય પ્રક્રિયા જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને એક થર્મોડાયનેમિક અવસ્થામાંથી બીજી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓમાં મૂળ અવસ્થા પાછું લાવવામાં આવે તો તે પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા જેને આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ હવે ચક્રીય પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા
E ઇન્ટરનલ 0 થશે એટલે તમે આ જુઓ ખાલી ચક્રીય પ્રક્રિયા એક આપણે એડ કરી દઈએ ચક્રીય પ્રક્રિયામાં શું થતું હતું ભાઈ તો કે જો માનો કે હું એનો આલેખ ડ્રો કરું ને તો તમને ખબર છે કે ચક્રીય પ્રક્રિયાની અંદર માનો કે આ P વર્સિસ V ના આલેખની અંદર કોઈ અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં લઈ જઈએ છીએ આપણે આ રીતનું થતું અવસ્થા 1 થી અવસ્થા 2 માં જઈએ છીએ તો તમે જુઓ છે આનો આ પદાર્થની આંતરિક ઊર્જા ચક્રીય પ્રક્રિયામાં જુઓ છે આંતરિક ઊર્જાનો ફેરફાર શું થશે 0 આંતરિક ઊર્જાનો ફેરફાર 0 નો મતલબ શું થાય કે એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને કેવી છે સરખી છે તો પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને સરખી હોય તો ડેલ્ટા E ઇન્ટરનલ 0 થશે ચક્રીય પ્રક્રિયા માટે કેમ કે અવસ્થા કેવી છે સમાન છે આખી પ્રક્રિયા દરમિયાન અવસ્થા સમાન છે તો ડેલ્ટા ઇન્ટરનલ 0 તો તમને કેવો સંબંધ મળશે Q W નો સંબંધ મળશે તો ખાસ ચક્રીય પ્રક્રિયા છે એનો પણ આ રીતનો ભાગ છે આપણે યાદ રાખશું ભાઈ ચક્રીય પ્રક્રિયા મતલબ કે અવસ્થા સમાન છે મતલબ કે કાર્ય નથી થયું ન કહેવાય જો કાર્ય તો થયું જશે પણ એની આંતરિક ઊર્જાનો ફેરફાર છે એ શું થશે 0 થશે કેમ કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા કેવી છે સમાન છે એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર 0 અવસ્થા સમાન છે એટલે ડેલ્ટા T 0 એટલે તમે સમજી લો તો Q W તમને મળશે પછી સમોષ્મી પ્રક્રિયામાં શું થશે Q0 થશે હવે આને અકોર્ડિંગ તમારે આ વાત જે છે એ યાદ રાખવાની છે ખાસ તારવવાનું નથી તમારે PV ની ગામા બરાબર અચળ થશે PV ની ગામા બરાબર અચળ થશે આ કઈ પ્રક્રિયા માટે કે જ્યારે ભાઈ દબાણ અચળ હોય અને કદમાં કંઈક ફેરફાર થતો હોય તો PV અચળ તો P1 V1 ગામા P2 V2 ગામા આના આધારે આગળ આપણે ઘણી પોલિટ્રોપિકલ પ્રક્રિયાઓ છે એ સમજવાની થશે તો તમે આમ કહી શકો કે P proportional to 1/V ની ગામા ખાસ આટલી વસ્તુ છે એ ક્લિયર કરવાની છે PV ની ગામા બરાબર અચળ કેમ કે દરેક પોલિટ્રોપિકલ પ્રક્રિયા અલગ અલગ પ્રક્રિયાઓ આપણે આગળ ભણીશું કેમ કે ખબર તો નથી ભાઈ કે V માં કેવા પ્રકારનો કઈ રીતે ફેરફાર થશે એટલે એના માટેના સંબંધની વાત છે એવી જ રીતે આ જે છે એ પણ તમારે VT વચ્ચેનો સંબંધ શું થશે તો કે ભાઈ VT તો મતલબ થશે T * V ની ગામા -1 બરાબર અચળ થશે અને એવી જ રીતે P ની 1 - ગામા * T ની ગામા બરાબર અચળ થશે આ સમીકરણો છે ભાઈ એ આપણે ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા હતા જુદા જુદા દાખલાઓની અંદર સિચ્યુએશન આપણને આપેલી હતી અને આપણે આ સમીકરણો ડિરાઈવ કર્યા હતા કે ગામા ને PV અને T ને ઈ ત્રણેયને કેવો સંબંધ રહેશે તો કે PV ની ગામા બરાબર અચળ જો V અને T મતલબ T અચળ તાપમાન હશે તો અચળ તાપમાને V ની ગામા -1 અચળ અને PV બંનેમાંથી એક પણ અચળ ન હોય મતલબ કદ અચળ હોય અહીંયા જો અચળ તાપમાને PV ની ગામા બરાબર અચળ દબાણે TV ની ગામા -1 અચળ અને અચળ કદે P ની 1 - ગામા * T ની ગામા બરાબર અચળ થશે આ યાદ રાખો ગામા બરાબર સીધી છે એટલે એના રિલેશન તો આપણે અહીંયા ડિરાઈવ કર્યા છે ભાઈ એના આધારે જોઈએ PMP 1998 ની અંદર પૂછાયેલી વાત કે એક થર્મોડાયનેમિક તંત્રની ધારણા કરો જો આંતરિક ઊર્જામાં થતો વધારો ડેલ્ટા U અને તંત્ર દ્વારા થતું કાર્ય W હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે હવે જો તંત્ર દ્વારા થતું કાર્ય કેટલું છે તો પહેલા તો એટલું જોવો ને કે સમોષ્મી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર બરાબર -W આવે છે યસ સમોષ્મી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર બરાબર -W આવે છે એટલે આ વાત રાઈટ છે સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા U = W આવે છે સમતાપી પ્રક્રિયા માટે તો ભાઈ શું થાય છે સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા ઇન્ટરનલ = 0 થઈ જાય છે એટલે આ સેન્ટેન્સ છે એ કેવું છે ખોટું બનશે પછી સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા હવે ભાઈ સમતાપી માટે કહી દીધું ને એકવાર કે ડેલ્ટા ઇન્ટરનલ = 0 છે તો W કે -W આવવાનો કોઈ પ્રશ્ન જ નથી સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા U = W નહીં સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા U = -W થાય છે તો આપણો ઓપ્શન છે શું રાઈટ થશે ઓપ્શન A ખાસ છોકરાઓ આ વસ્તુ યાદ છે ને સમતાપી સમકલ સમોષ્મી ચક્રીય આ બધી પ્રક્રિયાઓ માટે કોણ 0 થશે અને કોણ મૂલ્ય શું આવશે એ બધું આ શોર્ટકટ છે કે લખી નાખવાની એટલે તમને સારી રીતે યાદ રહી જાય
તો આપણો આન્સર આવશે ઓપ્શન એ. એની પછી જોઈએ AIEEE 2003 ની અંદર પૂછાયેલી વાત કે આદર્શ વાયુનું સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ એ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય તો CP/CV મેળવો. તો CP/CV એટલે તમે એમ કરો ને કે ગામા મેળવો તો હાલે ને. શું કહે છે? દબાણ એ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય. હવે દબાણ તાપમાનના ઘનના સમપ્રમાણમાં એટલે શું થાય કે દબાણ P proportional to T ની 3 ઘાત. આવી રીતે કીધું ને પ્રક્રિયા માટે આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ એ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણે આ સંબંધ મેળવેલો જ છે ભાઈ કે નહીં? તો P અને T ને શું સંબંધ છે? જોવો જોઈએ. P અને T ને કઈક આવો સંબંધ છે તો કે P ની 1 ગામા into T ની ગામા is equal to શું છે? અચળ છે કે નહીં? તો મારે હવે અહીંયા T ને કઈક લઈ આવવો પડશે. તો જુઓ જોઈએ તો T માં મારે લઈ આવવો હોય તો હું આને આમ લખી દઉં P into T ની ગામા upon 1 ગામા થાય કે નહીં? is equal to અચળ લખી શકાય. તો આના સમીકરણને હું આમ લખી શકું P into T ની -3 બરાબર અચળ કહી શકાય ને? આ T ને આ બાજુ લઈ આવો, આ બાજુ અચળ છે તો P upon T ની 3 ઘાત. તો અને T ને મારું ઉપર લઈ જવું હોય તો -3 ઘાત કરવી પડે. તો હું આમ કરી શકું -3 is equal to ગામા upon 1 ગામા થશે કે નહીં? તો આમાંથી તમારે સિમ્પલ એક કરી લેવાનું છે ગામા ને સૂત્રનો કરતા કરી લેવાનું છે. થઈ જાય કે નહીં ભાઈ આરામથી? ખાસ એના માટે યાદ હોવા જોઈએ સમોષ્મી પ્રક્રિયા માટે PV ની ગામા બરાબર અચળ, TV ની ગામા -1 બરાબર અચળ અને P ની 1 ગામા into T ની ગામા બરાબર અચળ થશે. સમોષ્મી પ્રક્રિયા માટે ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાની છે. એની પછી જઈએ તો લેવલ 2 માં NEET 2017 માં પૂછાયેલી વાત છે કે આકૃતિમાં થર્મોડાયનેમિક પ્રક્રિયા સ્તંભ 1 અને 2 યોગ્ય રીતે જોડો. જો પ્રક્રિયા 1 છે એ કેવા પ્રકારની છે, પ્રક્રિયા 2 કેવા પ્રકારની છે, પ્રક્રિયા 3 કેવા પ્રકારની છે એ જોઈએ. તો સૌથી પહેલી પ્રક્રિયા ઇનિશિયલ ટુ ફિનિશ આ રીતની છે. તો આ પ્રક્રિયા કઈ છે કહેવાય? અચળ કદે પ્રક્રિયા છે કહેવાય. તો પ્રક્રિયા 1 છે ઈ સમકદ પ્રક્રિયા છે. ચલો પછી પ્રક્રિયા 2, પ્રક્રિયા નંબર 2 જે છે એ કઈ છે? આમાંથી પ્રક્રિયા નંબર 2 જે છે ઈ કઈક આ છે. પ્રક્રિયા નંબર 2 આ છે, પ્રક્રિયા 2 આ છે, પ્રક્રિયા 3 છે આ છે અને પ્રક્રિયા 4 છે આ છે. તો જુઓ પ્રક્રિયા 4 કઈ થઈ કહેવાય? જુઓ ને ખાલી આના પર પડી જાય. અચળ દબાણ છે આ P વર્સિસ છે, P વર્સિસ V નો આલેખ છે એટલે પ્રક્રિયા 4 છે સમતાપ પ્રક્રિયા છે. ચલો હવે પ્રક્રિયા 2 અને 3. હવે જુઓ ખાસ યાદ રાખજો આ વસ્તુ કે સમતાપી અને સમોષ્મીના આલેખમાં ફેર શું આવશે? સમતાપી પ્રક્રિયા માટે ખાસ યાદ રાખો જે આ જે આલેખ છે, જો માનો કે બીજા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલું છે અને ત્રીજા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલું છે. મતલબ તમે સમજી ગયા કે ત્રીજા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ કેવું છે? વધારે છે. તો આ જે પ્રક્રિયા જે છે ને સમતાપી, અથવા હું અહીંયા તમને એક ક્લિયર ફાઇન લાઈન લખી દઉં કે અહીંયા જ લખું છું. ચલો તમે હરકી રીતે સમજી લેજો, લખી નાખજો પછી કે સમતાપી પ્રક્રિયા દ્વારા મળતું કાર્ય વધુ હશે અને સમોષ્મી પ્રક્રિયા દ્વારા મળતું કાર્ય આના કરતા ઓછું છે. એટલે જો ખરેખર P વર્સિસ V ના આલેખમાં આ વસ્તુ દેખાડવાની કોશિશ કરું તો માનો કે ભાઈ ઇનિશિયલ સિચ્યુએશન આ હોય તો ઇનિશિયલ સિચ્યુએશનમાં તો P વર્સિસ V છે તમને આમાં મળશે, પણ એને એક પોઈન્ટ થી સમતાપી પ્રક્રિયા માટે ઇનિશિયલ પોઈન્ટ આ રીતે મળશે. તો જે આ જે પહેલો કર્વ છે ને, જો પહેલા દ્વારા ઘેરાયેલું છે તો પણ વધુ થશે એટલે આ કઈ થશે? સમતાપી થશે અને આ જે પ્રક્રિયા છે એ કઈ થશે? સમોષ્મી પ્રક્રિયા થશે.
અને ત્રીજું છે એ કયું હતું સમતાપી હશે. તો હવે છોકરા આની અંદર એક વસ્તુ ખાસ સમજો. જો સમતાપી પ્રક્રિયા દ્વારા થતું કાર્ય વધુ હશે અને સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્ય છે એ ઓછું હશે. તો આનો મતલબ એમ કહેવાય કે હું અહીંયા લખું કે સમતાપી માટે PV અચળ છે ને, અને સમોષ્મી માટે PV ની ગામા બરાબર અચળ છે. મેળવ્યું ને આપણે અહીંયા સમોષ્મી માટે PV ની ગામા બરાબર અચળ છે અને સમતાપી માટે PV બરાબર અચળ છે. તો માનો કે આના દ્વારા થતું કાર્ય છે એ W હોય અને આના દ્વારા થતું કાર્ય W પ્રાઇમ હોય, તો તમે ડેફિનેટલી કહી શકશો કે W ગ્રેટર ધેન ટુ W પ્રાઇમ થશે. મતલબ સમતાપી દ્વારા થતું કાર્ય છે એ સમોષ્મી કરતા છે કેવું કાર્ય વધુ છે. મતલબ એના આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ કેવું છે, વધારે છે. સિમ્પલ ભાઈ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ કે સમોષ્મી પ્રક્રિયા માટેનો જો આને રિલેટેડ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરવાના છીએ, એટલે ત્યારે મારે ફરીથી આ બધી વસ્તુની રામાયણ કરવી ન પડે. તમને યાદ જ હોવું જોઈએ કે સમોષ્મી પ્રક્રિયા માટે PV ની ગામા બરાબર અચળ છે, PV ની ગામા માઈનસ 1 બરાબર અચળ છે, P ની 1 માઈનસ ગામા ઇન્ટુ T ની ગામા બરાબર અચળ છે. તો સમતાપી અને સમોષ્મી વચ્ચેનો આ સંબંધ છે. પણ ભાઈ હવે જરૂરી તો નથી ને કે પ્રક્રિયાના ટાઈપ આટલા જ હોય. સમતાપ, સંકર, સમતાપી, સમોષ્મી, ચક્રીય એવા જ હોય. જુદા જુદા પણ હોઈ શકે ને. તો એવી પ્રક્રિયાઓને પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ કહેવાય છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે. છોકરાઓ આ હોમવર્ક મેં બને એટલું મેક્સિમમ વાંચવાની ટ્રાય કરી છે, જે તમે પ્લીઝ મેક શ્યોર કે એક વખત ક્યાંક લખી રાખજો. આખા ચેપ્ટરને ટૂંકમાં સમજવા માટે ખૂબ વધારે મહત્વનું છે. આ એક દાખલો છે, આને રહેવા દેજો. બરોબર. બાકી આ બધી જ વસ્તુઓ છે એ તમે ક્યાંક ને ક્યાંક નોટ ડાઉન નોંધી લેશો. થર્મોડાયનેમિક્સ ને સમજવામાં સરળતાથી અને ટૂંકમાં તમારા માટે ઈઝી રહેશે. ઓકે ભાઈ. તો થર્મોડાયનેમિક નો હાફ પોર્શન છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉષ્મા એન્જિન, પોલીટ્રોપિકલ પ્રક્રિયાઓ અને એ બધી પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરશું. ઓકે ભાઈ.